હાલો મિત્રો, તો કેમ છો? તમારું સ્વાગત છે આપણી ચેનલ વિજય સ્મિતા વ્લોગમાં. તો જો મિત્રો, આજે 15મી ઓગસ્ટ છે, સ્વતંત્રતા દિવસ છે આજે. તો આજે જો આપણે 15મી ઓગસ્ટ હોવાથી આપણે જવાનું છે આપણી આરજીએસ હાઈસ્કૂલ ત્યાં જઈને, કારણ કે ત્યાં બ્લડ ડોનેશનનો કેમ્પ આવ્યો છે. તો આપણે દર વર્ષે બ્લડ ડોનેટ કરવા જઈએ છીએ. તો આ વર્ષે પણ આપણે જવાનું છે ડોનેટ કરવા. દર વર્ષે આપણે એક પણ વર્ષ ચૂક્યા નથી, લગભગ દર વર્ષે આપણે જઈએ છીએ, વચમાં કરવી છે. તો આપણે બ્લડ ડોનેટ કરવા જવાનું છે, અને બ્લડ ડોનેટ કરવાથી આપણો જ ફાયદો થાય છે મિત્રો. કારણ કે જો બ્લડ ડોનેટ કરવાથી માનવ જિંદગી બચે છે. પેલું તો માનવ જિંદગી બચે છે. બીજું, કેન્સરનો ભય નથી રહેતો, કેન્સર થવાની શક્યતા જ નથી રહેતી. જેમ કે કેન્સર થાય જ નહીં, તમારું લોહી નવું બનશે એટલે કેન્સર થવાની શક્યતા જ નથી. ત્રીજું, કોલેસ્ટ્રોલ તમારું વધશે જ નહીં. તમે લોહી દેશો એટલે કોલેસ્ટ્રોલ તમારું એનું સ્તર જ મીડિયમ રહેશે, જે છે એટલું જે વધશે નહીં તમારે, કારણ કે નવું લોહી બનવાનું છે. અને ત્રીજું, જે હૃદય રોગ, અત્યારે અટેકની ખૂબ અટેકના કેસ બહુ જ આવે, તો એમાં પણ તમને ખૂબ જ રાહત મળશે, કારણ કે એની સંભાવના નથી રહેતી. કારણ કે મેન છે આપણા શરીરમાં એ લોહી જ છે. જો લોહી નવું બનશે એટલે કોઈ જાતની બીમારી નહીં આવે. તો આજે તો 15મી ઓગસ્ટ છે એટલે આમ ખુશીનો દિવસ છે. એટલે આપણે જો એક વસ્તુ તો એ કરીએ છીએ દર વર્ષ, તો આજ ખેલે પણ આપણે જવાનું છે મિત્રો. તો આપણી સાથે બન્યા રહેજો. આપણે આરજીએસ હાઈસ્કૂલે જઈને તમને બતાવશું, આપણી હાઈસ્કૂલ પણ તમને બતાવશું. તો મિત્રો, જો આપણે આરજીએસ હાઈસ્કૂલે પહોંચી ગયા. આપણી સ્કૂલ હતી, હું પણ અહીંયા ભણ્યો અને મારા છોકરા પણ અહીંયા ભણ્યા. જો આ છે આ રીતની આપણી સ્કૂલ, મોટામાં મોટી સ્કૂલ છે અમારા ઢસામાં. ગણો તો મોટામાં મોટી સ્કૂલ અમારી આરજીએસ સ્કૂલ છે. તો મિત્રો, જો અત્યારે આપણી દેશની શાન આન બાન જે ગણો, જો તિરંગા, આમાં તિરંગા પણ ફ્લેગ આપણો લહેરાવાનો છે. આજ 15મી ઓગસ્ટ હતી એટલે. તો હાલો, આપણે જો બ્લડ ડોનેટ કરવા સામે કેમ્પ ભરાવાનો છે, તો આપણે ત્યાં જવાનું છે. ના, આપણી સ્કૂલ હતી. હાલો આપણે એ બાજુ. મિત્રો, જો આપણે કેમ્પે પહોંચી ગયા છીએ. ચાલો આપણે તમને બતાવું કઈ રીતના છે. લાઈનમાં ફોર્મ ભરી દીધું છે. તો ફોર્મમાં આ રીતના બધું આપણી નામ નંબર બધું નાખે. વાંચો પણ આપણે આ લાઈન
તારા માટે આપણે બ્લડ ડોનેટ કરીને લઈ આવ્યા છીએ. અત્યારે પાણી પાણી પીને અહીંયા આપણે હમણાં બહાર જઈ પછી તમને ત્યારે વાત કરશું. બેના રહેજો વિડીયોમાં. તો મિત્રો જો આપણે ફાઇનલી બ્લડ ડોનેટ કરીને આપણે બહાર વી આવ્યા છીએ. ખૂબ આનંદ થયો, મને ખૂબ આનંદ થયો કે ભાઈ આપણે કંઈક તો કામ આવી છે, કોઈકને મદદરૂપ થાય છે. કારણ કે આ લોકો બ્લડનું તો બીજું કાંઈ નહીં, કોઈ પણને જિંદગી બચાવવામાં કામ આવે મિત્રો. જો તમારી આજુબાજુ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ જો આવો કેમ્પ થતો હોય, જો તમે દઈ શકો એમ હોય બ્લડ, તો દેવાનું ભૂલતા નહીં. કારણ કે મોટામાં મોટું લોહીદાન છે મિત્રો. જેમ કે લોહીદાન ગણાય છે મોટામાં મોટું, એટલે દેવાનું ભૂલતા નહીં. અત્યારે જો આપણે આરજીએસ હાઈસ્કૂલે બહાર બેઠા છીએ પટાંગણમાં, અને જો આ આરજીએસ હાઈસ્કૂલ છે તમને પહેલા પણ જોઈ હશે, પહેલા પણ તમને બતાવી હતી. હજી એક સર બતાવી દો, હજી એક સર તમને બતાવું છું હાઈસ્કૂલ. બતાવી દો ભાઈ. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો? આ વિડીયો બનાવવાનું હેતુ એટલું છે કે આ બધા માણસો પ્રેરિત થાય, જેને ન ખબર પડતી હોય બ્લડ ડોનેટ કરે. કારણ કે આમાં કાંઈ નથી મિત્રો, આ 1 કલાકનો ફેસલો છે. 1 કલાકમાં તમારું લોહી પાછું બની જાય, જેમ કે 3-4 કલાકમાં બની જતું છે. પણ તમારે કાંઈ ફેર ન પડે. જો અત્યારે હું તમારી સામે બ્લડ ડોનેટ કરીને ઊભો છું, કોઈ જાતની મને અણશક્તિ કે કોઈ વસ્તુ નથી. એટલે તમે પણ બીતા નહીં, બ્લડ ડોનેટ કરજો અને કોકને મદદરૂપ થાયજો, કોકની જિંદગી બચાવવામાં મદદરૂપ થાયજો. તો આપણો વિડીયો કેવો લાગ્યો મિત્રો? જો તમને ગમ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.